કે રામ 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 લખીને આખું ચિત્ર બનાવ્યું. કેટલી સંખ્યામાં રામ રામ લખ્યા? 11,051 નામ રામ નામ લખી અને આ રીતે આખું પેન્ટિંગ કર્યું છે. જો કેટલા વર્ષ? 19 વર્ષ પછી પેન્ટિંગ કર્યું. પહેલા કરતા હતા. ભલે રામ, સરસ, ખૂબ ગમ્યું. આ રામ લખવાથી રામના નામના દર્શન થાય, ભાવ જાગે. મતલબ રામ અને રામવારી મેલડી બંને છે. આમ રામ માડી રામ. અમે અમીરગઢ બનાસકાંઠા ગામથી આવીએ છીએ અને આજે અમે ગ્રુપ લઈને આવ્યા હતા બારેજા ધામ. માડી કહે છે કે તમે સેવા કરો અને એ જ અમારી માડી, અમારી પ્રેરણા છે. તો આ વખતે દર વર્ષની જેમ અમારું મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ હજારો ચકલીઓ માટે અને હજાર મૂંગા પક્ષીઓ માટે આ પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરી રહ્યું છે. તો મારી એવી ઈચ્છા હતી કે માડીના ધામથી હું શરૂઆત કરું, પણ માડી હું માફી માગું છું, મારી પરીક્ષાના લીધે હું કરી નહીં શક્યો. એટલે પછી માડી તમારી આઈડી પર મેં મેસેજ કરી અને માફી માગીનું માડી હવે અમે કાલથી શરૂઆત કરીએ છીએ. અને તમે કહો છો કે સેવામાં ક્યારે પણ પરમિશનની જરૂર નથી હોતી, તમે સેવા કરશો ને તો હું આગી રહીશ. એટલે માડી અમે શરૂઆત કરી અને આજે અમે ચોથું સાયન્સ સિટી અને બારેજા ધામની અંદર ચકલીઘરનું વિતરણ કરી રહ્યા છીએ. માડી રામ રામ. આમ તો 6 વર્ષથી બારેજા ધામની અંદર અમે પગ મૂક્યો છે, પણ આજ સુધી ક્યારે બી અમે સેવા પરમાર્થ માટે નહીં, દર વખતે પોતાની માટે માગવા આવીએ છીએ. અને આજે પહેલી વાર માડી આ સેવા માટે આવ્યો છું, આ સ્ટેજ મને આવ્યો છું. કંઈ કહી શકું એમ નથી. સેવા માટે મતલબ માગી તો આ સ્ટેજ ઉપર આવવું પડે. હા માં અમે બંને ભાઈને મતલબ કે કુટુંબિક હોય કે કોઈ બી હોય, કોઈ ગણકારે નહીં કે માતા માતા કરીને તમે ગોડા થઈ ગયા છો. માડી તમે કીધું છે ને કે ગોડા કેમ ત્યારે જ માનજો કે માએ સ્વીકાર્યા છે. માડી અમને ખબર નથી કે મારા કુળની અંદર કેટલા માતાજી છે, પણ અમારા પપ્પા મારા કાકાની પાછળ આખી દુનિયા દેશાવરના ભૂવા ભરી વળ્યા. પણ માડી જેમ રામ ભગવાનના શીશ ઉપર જે તિલક ચંદ્રમાની જેમ ચમકે છે એવું તેજ માડી મને તમારામાં દેખાય છે. માડી હું તો મારી શ્રદ્ધા અને મારા વિશ્વાસને માનતો નહીં, પણ મારો ભાઈ નાનો હોવા છતાંય આજે એટલું માને છે તમારા વિશે કહી જ નહીં શકતા. માડી મારા કાકાને 8, 9, 10 વર્ષથી અમે દવાખાનું કરાવતા હતા. ભગવાનની જેવી ઈચ્છા એટલે તેમનો સ્વર્ગવાસ થયો. ત્યારે અમે બધા દેવી દેવતાઓથી પૂરો વિશ્વાસ છોડી મેળ્યો હતો. અમે જ્યારે બધા પૂરી તરહથી હારી ગયા ત્યારે હું મારી માતાના મઢે ગયો અને મારી માતાના મઢને કગર્યો કે માડી તું તો બોલતી નહીં, મને કોકતી હે ને બોલતી માતા જોડી જો ગોતી લાય ને. એ દાડે મારે સિકોતરમાના મંદિરે ગયો અને એ દાડે ના ત્રીજા દિવસે મને એક ભાઈ અતરાપુ આવ્યો મારા ઘરે અને આયોને એમ કીધું કે તમે આ ધામ ઉપર જો તો તમને હે ને સાચો રસ્તો મળશે. મારી તારથી તારો આ ચુંદડીનો છેડો પકડ્યો ને મારી તારી દયાથી રાવણ જેવા હતા પણ તું એ રામ જેવા બનાવી રાખ્યા ને. મારી આખા ગામમાં ને અમારા બે ભાઈઓને એમ આખી નોમના બનાવી માડી તારા લીધે, તારા નોમથી અમારી નોમના માડી. એક શબ્દ છે ગોમમાં વટ ના રાખો માડી તું કીધું તું ને કુરમાલ પાડી માડી. ભલે રામ. આવો ભાવ છે આવો. અને આ ઉંમરે ભક્તિ મને તો આમાં પ્રસન્નતા થાય. સાચું તમારા જેવા દીકરાઓ જોઉં છું ને આ ઉંમરના કે જે મતલબ હજુ તો જીવનની શરૂઆત થઈ છે, માડી અને સંસારમાં હજુ પ્રવેશ થયો છે. બાળપણ છોડી અને હવે હજુ સંસારમાં પ્રવેશ થયો છે. અસલી મતલબ કહેવાય ને કે જંગ હવે ચાલુ થઈ છે. અને એ સમયગાળામાં તમે માતાજી ભગવાનના ભક્ત બની જાઓ. આહા દુર્લભ વાત, કૃપા છે, વિશેષ કૃપા, અપાર કૃપા. ક્યાંક જન્મો જન્મનું પુણ્ય હશે, ક્યાંક જન્મનું ભજન હશે, ત્યારે કદાચ આવો સંગ થાય છે. માડી આ તો તમે મારા મોઢાની વાત જ છીની લીધી. હું સાચું કહું માડી 6 મહિના પહેલા હું આવ્યો તો માડી તો અમારા પાસે પૈસા નહીં માડી, પણ અમારા અંદર એવું હતું કે માડી કે અમારે સેવા કરવી તો માડી હું તારા 6 મહિના પહેલા આવ્યા હતા ને અહીંયા દૂર ઉભા રહીને માડી ખાલી એટલી પ્રાર્થના કરી તો મારી મારા પાસે પૈસા તો નહીં પણ મારે સેવા કરવી તો માડી મને 6 મહિનામાં એવા લોકોનો સંગ કરાવરાયો આ માડી ગ્રુપના સાથે કે કોઈ બી જણા સાથે એવી સેવા કરાવરાઈને માડી, પણ એને હું શબ્દોમાં બયાન નહીં કરી શકતો. ને સેવાય જેટલું આલ્યું ને માડી એવું કોઈ નહીં આ કેવા શબ્દોમાં બી નહીં કહી શકતા. જેમ આંતરિક દુનિયા માટે તો શી ખબર અમારા કોઈ બી અમે કોઈ સજ નહીં, પણ માડી અમે ને તારા મસ્તીમાં મસ્ત રહો ને મળે કે કોને કોઈ નહીં તોય આ કેટલા રાજી રહે મળે કે આટલે દુઃખ બીમારીઓમાંથી નીકળે તોય તારા નોમથી રાજી રહો એનો મને ને વટે કે તું વટ રાખે અમારો. ભલે રામ. માડી આજનો જ પરચો આપું તો આજે મેં ડ્રોન ઉડાડ્યું, મારું ડ્રોન આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું, મારો જીવ અદ્ધર થઈ ગયો. માડી ખરેખર અહીંયા આગળ આવીને મેં ખાલી માડી પ્રાર્થના કરી માડી હું તારો વિડીયો ઉતારવા મારું ડ્રોન જતું રહ્યું અને એટલી ઘડા મારું ડ્રોન રિટર્ન આવ્યું અને પાછું મારા મશીન જોડે કનેક્ટ થઈ ગયું. મેં આશા છોડી દીધી હતી. આજનો જ મારો પરચો છે માં. કનેક્શન તૂટી ગયું. હા માં. એટલે જતું રહે. હા માં. તૂટી જાય ક્યાં પડે કોઈ નક્કી ખબર નથી માં. કનેક્શન તૂટ્યા પછી પાછું કનેક્શન જોઈન થઈ. હા માં. માડી તારા જોડે અમારું કનેક્શન છે, તું કઈ રીતે છૂટવા દે એમનું કનેક્શન માં. અહીં ધોરને ઉડાડવાની પરમિશન જોઈએ લીધી. હા માં લીધી હતી, વાત કરી હતી. હા જેમ એક એરપોર્ટ હોય, વિસ્તાર હોય, અમુક જગ્યાએ ડ્રોન ઉડાડવાની પરમિશન જોઈએ, એવી રીતે પરમિશન જોઈએ. એમ મન ફાવે એમ ડ્રોન ના ઉડાડતા નકર ક્રેક થઈ જશે. શું કે ના માં તારો ભાવ નહીં. હા માં. અહીં જે મતલબ પોતાના સ્વાર્થથી આવો તેનો સ્વાર્થ હું પૂરો કરી આલું. માં
ઘણા આવે છે મતલબ પોતાનો મતલબ પ્રમોશન કરવા ઇન્સ્ટાગ્રામનું આ છે તે એનો સ્વાર્થ એવું પૂરો કરે પણ તમારો ભાવ છે આમાં તમારા શ્રદ્ધા દેખાય છે હા, માં. તમારા પ્રત્યેનો હેત છે તમારા લીધે જ થયા. મારી અમારો જે પહેલો વિડીયો વાયરલ થયો હતો ને એ બી મારી તમારો જ ગયો હતો ને એનાથી જ અમારા ફોલોવર કે જે પણ થયું ને મારી એ તમારા લીધે થયું હતું. ભલે રામ. રામ માળી રામ રાજકોટથી આવું છું. મારું નામ રીટા ચાવડા છે. મને 22 વર્ષથી આ તકલીફ હતી. જે એનર્જી કે અમુક ભાષામાં સીડસ કે એવી એનર્જી હતી મને. સરકારીમાંથી દવા લીધી, પ્રાઇવેટમાંથી લીધી. 22 વર્ષથી આ પછી દેશી દવાઓ કરાવી, રિપોર્ટ કરાવ્યા પ્રાઇવેટમાં, સરકારીમાં. બધા અલગ અલગ રોગ બતાવતા. કોઈ લીવરની તકલીફ કે કોઈ લોહી પ્રોબ્લેમ કે બધા અલગ અલગ કહેતા. પછી મને બહુ દુઃખ થયું. હું 2-2.5 વર્ષથી અહીંયા આવું છું રવિવાર ભરવા. તો હું કોકનું દુઃખ જોઉં ને એટલે હું કોકના માટે કાંઈક ને કાંઈક માંગતી જોઈએ અને માતાએ મારી બધી ઈચ્છા પૂરી કરી. પણ મેં મારા માટે કાંઈ માંગ્યું નહોતું, માનતાય નહોતી કરી. આ એક માનતા નહોતી કરી પણ ખાલી પ્રાર્થના કરી હતી. મેં કીધું આ એક મને મટી જાય ને તો હારું. હું દવા પીપીને કંટાળી ગઈ. 20 થી 22 વર્ષ થઈ ગયા. આ એનર્જી હતી જ મને અતિશય કંટાળી ગઈ હતી દવા પીપીને. પછી ખાલી મેં માળીને પ્રાર્થના કરીને અઠવાડિયામાં મને આ રોગ મટી ગયો. હા, એક અઠવાડિયામાં. ભલે રામ. અને માડી કહે તો મને સપનામાં જે તમે આવો છો એની વાત હું કરું. મને 3 થી 4 વાર માડીનું સપનું આવ્યું. પહેલાં જ્યારે માતાજી આવ્યા ને તો લાલ ચુંદડીમાં દેખાણા. તો મેં બીજે દિવસે મારા ઘરવાળાને કીધું કે મને માતાજીનું સપનું આવ્યું. તો એ કે મને આવે તો સારું, એને હરખ હતો. પણ બીજી વાર મને સપનું આવ્યું તો હું સૂતી હતી ને માતાજી ગોળ ગોળ ફરતા હતા અને હસતા હતા. બીજા દિવસે પણ મેં કીધું. અને ત્રીજી વાર માતાજીનું સપનું આવ્યું તો સુખડીમાં આવી. તો હું સુખડી લઈને અહીંયા આવી. એક બેન અહીંયા ઊભા હતા, એને મને સ્ટેજ ઉપર ન ચડવા દીધી. મેં કીધું માતાજીએ સુખડી માંગી છે તો એ કે લાવો હું દઈ દઉં. તો મેં દઈ દીધી. મેં કીધું કંઈ વાંધો નહીં. પાછા એકવાર માતાજીનું સપનું આવ્યું તો કે તું મેરડી માની ચૂંદડી ચડાવજો. તો ચૂંદડી ચડાવવા આવ્યા તો પહેલાં ભાઈએ કીધું કે હું ચૂંદડી ચડાવી દઈશ. કીધું કંઈ વાંધો નહીં. આ ઉપર આવવા નતું મળ્યું તો જો અવસર મળ્યો ને હવે. અને ચોથી વાર જ્યારે સપનું આવ્યું ને મારી તો દિવસનું આવ્યું હતું. મારા ઘરવાળાએ કીધું તને માતાજીના સપના આવતા કેમ બંધ થઈ ગયા? તો દિવસના હું ઘરે કામ કરતી હતી બપોરે. તો કામ કરતાં કરતાં મારી આંખ મીચાઈ ગઈ અને તમે સામે દેખાણા અને તમે એમ બોલવા લાગ્યા કે તું કાંઈક પૂછ, તું કાંઈક પૂછ, તું કાંઈક પૂછ. પણ હું પૂછવા માંગુ તો મારાથી રોવાય જ જાય. હું કાંઈ પૂછી જ ન શકી. મારે આ જ પૂછવું હતું. મારે બીજું જે પણ દુઃખ સુખ હોય હું બધું સહન કરી લઈશ. એક આ મારા ઘરવાળાને શેનો પવન આવે માતાજી તમે જણાવી દો. ભલે રામ. રામ માળી રામ. જાજાથી રામ તમને હૃદયથી માં. જો આટલા 18 વર્ષથી આવતા હોય મતલબ આટલી ભાવ ભક્તિ આ કોના આવો અનુભવ થાય? જો એના આંખોમાં આંસુ છે. મતલબ વાણીથી મતલબ મારી મતલબ પ્રશંસા કરવા માટે શબ્દો નહીં. મતલબ કંઠ રૂધાઈ જાય, મતલબ અવાજ નીકળે નહીં. આ ક્યારે થાય? જ્યારે મતલબ આટલા સમયથી આવતા જતા હોય મારો અનુભવ થયો હોય કે માતાજી શું છે. અને જે મારા બની મતલબ મારે મને ભજી હોય, મને યાદ કરી હોય, મારા રવિવાર ભલે 4-5 રવિવાર એક વખત અહીં આટો મારતા પણ જે મને દિલથી માનતું હોય ને એને જો 24 કલાક રહું છું એનું પ્રમાણ છે. માં ખાલી એક જ મારે આવતી ને એક જ લાગણી ને એક જ સ્વાદ તમારી જોડે હતો કે આ શું છે. મેરડીમાં આવે છે, મેરડીમાં બીજું કોઈ નહીં. રામ માળી રામ. શું? હા અને ખૂણો છે ને તારા મતલબ અમુક વાર ક્રોધ કરે ને આમ ચીડ કરે. હા. સમજ્યા? એ મેરડીમાંનો પવન છે. જેમ કે મેરડી 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 કરી અને તમારા બાપ દાદાની મેરડી જગાડીને મોકલી આલો કે લે મેરડી તો મેરડી કરે. કશું બોલે નહીં માં તો કોઈ માને નહીં ને. બોલે નહીં એનું કારણ છે કે કુટુંબમાં માતાજી કોઈને પવન આવતો હોય, કોઈ ભુવાજીને કોઈ વ્યક્તિને પવન આવતો હોય બરોબર, તો અમુક લોકો એવું કહેતા હોય કે માતાજી તો આવે છે પણ બોલતા નથી. તો એનું એક જ મુખ્ય મોટું કારણ એ છે કે જો માતાજી તો આવે છે બરોબર, સાચા આવે છે પણ માતાજી બોલતા નથી. એનું કારણ છે કે તમારા પરિવારમાં જે હોત રહેતા હોય એ આ ધૂણવાવાળા વ્યક્તિ ઉપર પહેલો તો વ્યક્તિ પર જ વિશ્વાસ ના થતો હોય તો એના કોઠે આવનારો દેવ ઉપર ક્યારેય વિશ્વાસ આવે નહીં. આ વાસ્તવિકતા, આ સત્ય કે મારા કોઠે માતાજી આવે છે પણ બોલતા નહીં, રોવ હશે. શું રોવ હશે? તેનું કારણ છે કે સામેવાળા બેઠા હોય એ પૂછવાવાળાની અંદર કોઈ ભાવ ના હોય. માતાજીનો મતલબ કોઈ એવું જેમ કે હું અહીંયા આવું છું તો કેવો ભાવ છે બધાનો, કેવો ઉત્સાહ છે, ફૂલડા જેવા વેરાય છે, કંકુ ખોખાના મતલબ વધામણા થાય છે અને હરખ, આ બધાનો ભાવ જોઈ અને મારા દીકરાનું અસ્તિત્વ હું ભૂલવાડી દઉં, મારા દીકરાનું ભૂલવાડી દઉં બરોબર. અને હું મેરડી અહીં જાગૃત થઉં, મારા જેવી માતા આવી મીઠી મીઠી વાણીથી વાત કરે, મતલબ ચર્ચા કરે, આ વાર્તા કરે. તેનું કારણ શું છે? ભાવ છે. અહીંયા તો કુટુંબમાં કોઈ માનવા વાળું ના હોય તો કોઈની આગળ ધૂણવું, તમારે ધૂણવું હોય મતલબ માતાજી જો જવાબ લેવો હોય ને તો રવિવાર હોય, પૂનમ હોય તો એકવાર બેહવાનું, માતાજી નિવેદ કરવાનું, ખાલી જે માનતા હોય ને એટલા જ બેહવાનું, વતનાન કોઈને બેહાડવાના નહીં. અને પછી બોલો માતાજી આવશે, બોલશે, ખમા કહેશે ખમાય થશે, મજા કહેશે મજાય થશે. ધૂણવાનું કોઈ ખોટું નથી પણ અમુક લોકોને શું હોય માતાજી આ એટલે કે હું લાવો કંઈક કરું, સામેથી કદાચ મનાવવાનો પ્રયાસ કરે પણ આ દુનિયા એવી છે કે ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી. એટલે આપણે ધૂણવાની કોઈ જ જરૂર નહીં. આવે છે માતાજી તમે તમારા ભાવથી મતલબ નિવેદ કરો અને કોઈક દિવસ મતલબ બેહવું હોય તો બેહાય બરોબર. કુટુંબ ના મોને,
ખોટું મારા અમે માનતા નહીં. ના નથી માનતા માં. હા તો જે માનતું ના હોય એની આગળ ધૂણીને શું લેવા આપણી માતાને ધૂણ બદનામ કરવી. અહીં માનસ એટલે બોલું છું. ના માનતા હોય તો હું હલું નહીં. ગમે તેવા ડાકલા વગાડે, ગમે તેવી જીડીઓ મારે, કે ગમે તેવા કલાકાર આમ રાડો પાડી પાડીને આમ તોણ ખેંચીને રેગડી ગાય ને, આ ખુખાર મેલડી ના હાલે. જેવું કોઈ એવું કહેતું હોય મતલબ કે હું ગાઉં અને આને ધૂણાઈ ના ખાઉં, તો કોઈ એવો કલાકાર પેદા નહીં થયો કે મને ખુખાર મેલડીને ખાલી ગાવાથી, આમ બેરાગથી ગાવાથી, શબ્દોથી મને ખુખાર મેલડી મારા દીકરાના ઈચ્છા વિરુદ્ધ કોઈ ધૂણાઈ શકે. હું અભિમાનથી નહીં કહેતી, પણ ના ભાવ છે તો માતાજી છે. તો ભલે રામ, કશું કરવાની જરૂર નહીં. તમે તમારા ભાવ ભક્તિથી જે કરો છો, જે સમજ આવી છે બરોબર છે. બરોબર, 2.5 વર્ષથી આવી છે એટલે આટલી મેં તને ચર્ચા કરી અને આટલું કીધું. મારા આશીર્વાદ છે જ, એટલે આશીર્વાદ જેની પર હોય, જેને સપનામાં આવીને કહેતી હોય કે હું બેઠી છું, તો કશું પૂછવાનું આવતું નહીં. જો સપનામાં મેં તને કીધું પૂછવું હોય તો તું બોલી 4 થી 5 વાર સપનામાં આવે, 1 વાર દિવસમાં. તો તું બોલી ના હાકી. તમે કીધું કે તું કઈક પૂછ મને, પણ હું ન પૂછી આવી ગઈ. ભલે, પણ તારી જે તકલીફ હતી, બીમારી જતી રહી, બસ. તો હવે અને ચૈતર મહિનાના 3જું વર્ષ હતું ને, તમે જે રીતનું કીધું ને, ચૈતર મહિનાનું 3જું વર્ષ હતું, તો આ ચૈતર મહિનો આવતા નહીં. ચૈતર મહિનામાં હારું એવું મોટા ઘરમાં મેલડી માતાનો ફોટો હશે ને એવા ઘરમાં તમે રહેવા જેવા છે, એવા આશીર્વાદ આલું છું. જાઓ. માં નક્કી જ છે માડી, નક્કી જ છે. ખાલી 3 મહિનાની જ વાર એ નક્કી જ છે. તમારી કૃપાથી અમને પ્લેટ લાગ્યો છે. 3 જ મહિનાની વાર છે અને ચાવી મળશે 3 મહિના પછી માડી. મકાનમાં આવડો મોટો ફોટો લાગશે કે હા હા માડી, અને એવો ભાવ એકદમ સત્ય વાત. બસ તાર, બસ એ મારા જોવાનું. ભલે રામ. બાકી તો અનંત પરચા એવા છે માં. આનાથી વિશેષ શું કૃપા? જેને જે જરૂર છે એ વસ્તુ મળી જાય જીવનમાં, આનંદ. બસ ઘર ના હોય ઘર મળી જાય, ખાવાના હોય તો ખાવા મળી જાય, આવશ્યકતાની પૂર્તિ.